હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું બરિયાથી આવી ને તો 4 કિલો કેરી લઈને આવી હતી. મને અમોડિયા બનાવવા છે. અમોડિયા એટલે આમચૂર બનાવવું છે. તો એના ટુકડા કરીને દાળમાં ને એનામાં બધા નાખવા માટે ગુજરાતીઓ, કારણ કે દાળમાં અમોડિયા જ નાખતા હોય છે. તો અમોડિયા બનાવવાના છે. તો હું તમારે બતાવું કે હું અમોડિયા કેવી રીતે બનાવવાની છું. ચલો. આ અંબોડિયા બનાવું છું. આ હું કેરી મારા સાસુએ આપી હતી બારિયાથી. આ કેરી છે. આ એના હું જે છે ને અંબોડિયા બનાવું છું. આને આપણે સૂકવી દઈશું. અને જે આની આ નીકળે છે ને આમ ગોટલા, એમાંથી મેં આ સમાર લીધું છે. આને સૂકવીને આપણે એનો પાવડર બનાવી દઈશું. આ જે અમોડિયા સમાર્યા હતા ને એને 2-3 પાણીએ ધોઈ દીધા અને પછી એને આવી રીતે સૂકવીને ઉપરથી મીઠું નાખી દેવાનું છે અને એને એકદમ કડક સુકાવા દેવાના છે. અમોડિયા તો થઈ ગયા છે અને સૂકવી પણ દીધા છે અને એને થતાં હજી 6-7 દિવસ લાગશે. એટલે હું તમારે ધીમે ધીમે બતાવીશ કે કેવી રીતે થાય છે. તો સાંજનો જમવાનો ટાઈમ થવાનો છે. તો સાંજના જમવામાં આજે બનાવવાનું છે કાજુ પનીરનું શાક અને પરોઠા. તો હું કાજુ પનીરનું શાક કેવી રીતે બનાવું છું તમારે બતાવું. ચલો. જો મેં આ કાંદા ટામેટાની ગ્રેવી રેડી કરી લીધી છે. આ કાજુ લીધા છે અને આ પનીર છે. પહેલાં કાજુ અને પનીરના ટુકડા કરી અને થોડું શાક તળી લઈએ. જો આ એક પેનમાં મેં થોડું ઘી અને થોડું તેલ લીધું છે. જરીક ગરમ થાય ને એના પછી મેં આ સમારીને રાખ્યા છે કાજુ અને પનીર. આપણે થોડું સોટે કરી લઈશું. જો આ પનીર અને કાજુને થોડા સાતળી લીધા છે. જરીક એના પર ગ્લેઝ આવી જાય ને એટલું જ. પછી એ જે તેલ અને ઘી હતું ને એમાં મેં કાંદા ટામેટાની પ્યુરી એડ કરી લીધી છે. હવે આપણે એને સાતળવાનું છે. થોડું સંતળાઈ જાય પછી આપણે મસાલો એડ કરીશું અને પછી તેલ છૂટે ને ત્યાં સુધી રાહ જોઈશું. જો આ સંતળાઈ ગયા પછી મેં એનામાં મસાલો કરી દીધો હતો અને જરીક પાણી એડ કરી અને આ કાજુ અને પનીર નાખી દીધું છે. હવે જરીક એનામાં તેલ છૂટે એટલે આપણે એને બંધ કરી દઈશું. જો આમાં ધીમે ધીમે તેલ છૂટવા લાગે છે. જો આપણી સબ્જી રેડી છે. હવે એના પર આપણે થોડીક મલાઈ નાખી દઈશું. સો ગાઈસ, પનીરની સબ્જી તો રેડી છે. પરોઠા કરવાના છે. જમવા બેસીશું ત્યારે ગરમ ગરમ પરોઠા કરીશું. અત્યારે હું ને દાનવી વોક કરવા માટે આવ્યા છે. દાનુ હાય કીધી. તો મળું તમને થોડીક વારમાં. ઘરે અમે પરોઠા ઉતાર્યા, જમ્યા, રસોડ પરવાર્યા અને હવે અમે લોકો જઈએ છીએ ગાર્ડન. દાનુ કાલની કહેતી હતી કે ગાર્ડન જઈએ પણ કાલે વરસાદ પડ્યો ને એટલે કાલે ગાર્ડન ના જવાય. આ પાછળ મમ્મી અને બા આવે છે. અરે દાનુ કઈ જઈએ? દાનુ ગાર્ડનમાં જઈએ છીએ. હું તમારે મળું ગાર્ડનમાં. જો એને ગાર્ડનમાં લઈને આવી. હમણાં દેખજો. હા, આવશે. કોઈ છોકરીને દેખીને છે ને ઊંધી ઉતરતા શીખી છે. ઊંધી લસરપટ્ટી, ઊંધું સ્લાઇડ કરતા. હમણાં આવશે આની પાછળ. જો આવી. જો 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 જો. હા એની આવી જશે. સ્કેનર કરો. સ્કેનર કરી. સો ગાઈસ, આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ. બાય બાય.